सूरत शहर के उधना क्षेत्र के एमएलए और नगर सेवक, नगर निगम के कर्मचारी और अधिकारी पांडेसरा में खाड़ी को लगकर आसपास के निचले इलाके में बाढ़ का पानी भर गया था। आज उस इलाके में गए और वहां के लोगों से मिले और उनकी समस्या का निवारण का भरोसा दिया और साफ सफाई और दवा पानी की व्यवस्था करने का इंतजाम करने का अधिकारियों को निर्देश दिया। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। જી સાહેબ, કઈ રીતના નિરીક્ષણ માટે તમે નીકળ્યા છો અને કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી છે? આજે અમે પાંડેસરા ગામ અમે બધા અધિકારીઓની સાથે અમારા કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખો અને બધા જ આગેવાનો અને અહીંયાના મોહલ્લાના, સોસાયટીના, આ એરિયાના દરેક કાર્યકર્તાઓ અને વડીલો, સોસાયટીના રહીશો, અમારી માતાઓ બહેનો બધા જ અહીંયા હાજર હતા. પાંડેસરા ગામથી શરૂઆત કરી છે તો આકાશ રો હાઉસ, પાંડેસરા ગામ, એની બાજુની સોસાયટીઓ જે રેસિડેન્ટ સોસાયટીઓ છે, આ બાજુ કૃષ્ણાનગર, આ બાજુ એના પછી ગધાનગર, પછી આ બાજુ નાગસેનનગર, એના પછીનું આહિરભાવ,
આ બધી જ સોસાયટીઓની અંદર દોરો કરતા જોવા મળ્યો અને ગઈકાલે અમે 3 દિવસથી સતત આ પાણીની અંદર ભરતા જ છીએ અને આ પાણી લગભગ 5 થી 6 ફૂટ અહીંયા આ ખાડી કિનારાના પાણી હતા. દરેક અમારા પરિવારોના દરેક ઘર વખરી લગભગ શૂન્ય થઈ ગઈ છે. ઘર વખરીમાં એમનું અનાજ છે, એમનું કરિયાણું છે, એમના મરી મસાલા છે, એમના ગાદલા છે, ગોદડા છે, બાળકોના ભણવાની જે કીટ હોય, બાળકોને ભણવાની જે ચોપડી નોટબુક છે, એની પાસે એમની સ્ટડીની જે બુક છે, એમના દફતર છે, એમના ગણવેશ છે, આ બધું જ પલળાઈને ખરાબ થઈ ગયું છે. અમારી સરકારને બી વિનંતી કરી છે. ગઈકાલે બી અમે અમારા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આવ્યા ત્યારે એમને ખુલ્લા મનથી એવું કીધું હતું કે જેટલા બી સરકારની અંદર બધાએ બોલાવી અને એમને રજૂઆત કરવી છે અને એમને સર્વે કરાવવો છે અને સર્વેની અંદર દિલ ખોલીને દરેકને કંઈક ના કંઈક આપવું છે. એટલે સરકારનો અભિગમ હંમેશા આપણા પરિવાર માટે, આ ગરીબ અને મધ્યમ વર્ગીય સોસાયટી માટે કાયમ માટે અભિગમ પોઝિટિવ રહ્યો છે. અને આજે કાં તો આવતીકાલથી આજે અમારા મુખ્યમંત્રી શ્રી અહીંયા પ્રવાસ કરી રહ્યા છે, અહીંયાનો દોરો કરી રહ્યા છે અને શક્ય હશે તો આ રાઉન્ડની અંદર હું મુખ્યમંત્રીને બી અહીંયા લઈને આવવાનો છું. એમની જો સમયની એ હશે તો આવશે. આજે કમિશનર શ્રી બપોર પછી આવવાના છે. અમારા ઝોનના વડાઓ 2 વડાઓ અહીંયા અમારી સાથે હાજર હતા. અમારા બધા જ કોર્પોરેટરો, અહીંયાના માતાઓ બહેનો, અહીંયાના વડીલો બધા જ અહીંયા હાજર છે. તો આ બધાની વચ્ચે હું એટલું કહી શકું કે આ નાગશનનગર, ગદાનગર, એની બાજુમાં આકાશ રો હાઉસ, એની બાજુમાં કૃષ્ણાનગર, એની બાજુમાં શિવમનગર, એની બાજુની અંદર આ પાંડેસરા ગામનો વિસ્તાર, આ દરેક વિસ્તારોની અંદર જે આજથી 10 દિવસ પહેલા જે રીતે સફાઈ હતી, જે રીતે ચોખ્ખું હતું, એવી જ વ્યવસ્થાનો ભાગરૂપે અમે આગળ વધશું. જ્યાં સુધી અહીંયા સફાઈ નહીં થાય અમે આ ધરતી ઉપરથી કદમ ઉઠાવવાના નથી. અમે આ જ પરિવારો માટે સતત દોડતા રહીશું. આ 6 કિલોમીટરનો મારો વિસ્તાર છે. 6 કિલોમીટરના વિસ્તારની અંદર જેટલી બી ગંદકી છે એને ઉઠાઈ અને એને એની જગ્યાએ પહોંચાડીશું. અહીંયા સાફ સફાઈ કરાવશું. દરેકના ઘરમાં પાણી આવે અને પાણીથી પોતાના ઘરોમાં કાદવ બાદવ સાફ કરી શકે એ પરિસ્થિતિનું નિર્માણ કરીશું. દરેકના ઘરમાં રાશન ન હોય તો એમને રાશનની વ્યવસ્થા કરાવીશું. અત્યારે જેને જમવાની વ્યવસ્થા નથી એમના માટે પણ ફ્રૂટ પેકેટની વ્યવસ્થા અમે કરાવીએ છીએ. સાહેબ, મુખ્યમંત્રી આવી રહ્યા છે, તમારા વિસ્તારનું એમ રજૂઆત કરવામાં આવશે કે જ્યાં રાહત પેકેજ બાબતમાં લોકોને રાહત મળી શકે. અમારા વિસ્તાર માટેની જ આ બધી વાત કરી છે. મને મારો ઉધનાનો વિસ્તાર જ મને વાલો છે અને મારા ઉધના સૌથી પહેલા મારા પરિવારોને જો તકલીફ પડતી હોય તો હું બહાર બીજા કતારગામમાં હું જોવા નથી જવાનો કે વરાછામાં જોવા નથી જવાનો. મારે મારો વિસ્તાર જ પેલો સાચો. દરેક વિસ્તારના દરેક જોનલો છે, દરેક વિસ્તારના દરેક ધારાસભ્યો છે, દરેક વિસ્તારની અંદર કોર્પોરેટર છે, બધા જ કામ કરે છે. એટલે મારી એક નૈતિક જવાબદારી છે મારા ઉધના વિસ્તારની અંદર જ્યાં જ્યાં પાણી વધારે ભરાયા છે ખાડી કિનારે, એ ખાડી કિનારાના રહીશોને સગવડ મળે, શાંતિ મળે અને અમને આશીર્વાદ મળે એ જ કાર્ય અમે કરી રહ્યા છીએ. અને 3 દિવસની અંદર અમને 3 દિવસનો સમય આપો. 3 દિવસની અંદર આ એરિયા પાછો ચમકીલો, સાફ સફાઈ વાળો, સાફ સુથરો એરિયા અમે કરી દઈશું.